શું કહું મહેશભાઈ, આ કાલ પૂરું તમારી જાનુડી મને ભેગી સીતી હજી રી એમ કહેતી હતી કે મહેશને મળવા મેલજે, તો તમારે જવાનું છે ને મળવા એમ કહું છું બુડું. તારી માની સોગન ઉતો બોડી સંત થઈ ગયો. શું વાત કરો બુડું, એટલે આ બધા ધંધા તમે છોડી મેળ્યા છે અને તમે મોટા સંત થઈ જાશો એમ ને? શીશ મારા હારા કોક શીશ હોય ના પાસેથી જો મહેશભાઈને એમ કે ચીવી ચલ જાનુડી હતી તો એમ કે એને છોડી અને મોટા સંત થઈ જશે. તું મારા હારા કોકની એમ કે મારા ઘાટા મરી જાય ને આ બધો ધંધો છોડી મેળ એમ કહું છું બુડા. હા તે પણ મારા ભાઈ હાલ તો હું અમે સંત જ છું કે ના મળે એટલી ઘડી સંત અને મળે એટલે સમજી ગયો ને? ની સુધરે નબળો તેમજ મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો કેટલો સમજાય પણ આરો ની સુધરે વહુનો તેમજ. એટલે પણ હું શું કહું મહેશભાઈ, તમે હવે એમ કે આવા લફરામ કોઈ દાડો પડશો આમ? એ ગાય થઈ જા ને ઈ મહેશભાઈ તમે હાવ સારું કર્યું. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે અમે તો છે ને ઘણા ભાઈ ના હાડકા પાજી જશે અને ઘણા ભાઈ આ બધો ધંધો છોડી અને કડિયા કોમે જવા મળ્યા. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમે આ સારું કર્યું હો. પણ હું શું કહું મહેશભાઈ, આ હમણાં સુધી તમારે ભૂડું એમ કે સારું હતું ચક્કર, તો પછી આ તમે બંચાર કર્યું હું એમ કહું છું. તારા મારા પ્રેમનો જે દી અંત થઈ ગયો. શું વાત કરો છો? કેવું પડે હો ભાઈ, તે અમે હમણી છો અને અંતે હમણી છો. મારું ઓળશું ડાલમાં કોઈ કાળું લાગે છે કે પછી આખી ડાલ જ કાળી છે? કોઈ ડફોળા જેવું તો નહીં ને મહેશભાઈ? તારી માની સોગન ઉતો બોડી સંત થઈ ગયો. ઈ તમે સારું કર્યું મહેશભાઈ. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો આ તમે સંત થઈ જાય ને ઈ જ સારું કામ કર્યું છે. નકે પ્રેમમાં તો ઘણા ભાઈ હાલ ગોચા નહીં જતા. મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હું શું કૂતા નહીં લ્યા. તું ગામમાં જા અને ખોડ ચા લઈ આય. અસલ આજ તો રેડા જેવો ચા મિલીને પીવો પડશે. જેમ કે મહેશભાઈ સંત થઈ જશે તેમાં કૂતું નેકલ તું ખોડ ને ચા લઈ આય. ખોડ ના ચા ના પૈસા નહીં, વાયદા લાવજી પૂછું અહીંયાથી બરોબર? તો ગામમાં જાજે આપણું નામ લેજે ખાલી. આલથી તો નહીં પણ એમ કે થોય ક્યાં ખરી વાર ટ્રાય કરે એમ શું જાય તારા બાનું એમ કહું છું. ને કઈ વાત કરે ખોડ ની ચા સંત ચા બીજા અને આરે બીજાના દુકાનની ઢુમણી ભગા ફરે બોલો. હા તે કશો હોતો નહીં હેડ લઈ આવું છું બરોબર? હાલે તે ને કે પછી એમ કે પાછો તો આવ્યું. એટલે હું શું કહું રાકેશ ભાઈ, આ કાલ તમે જે મને કહેવાનું કીધું તું ને તમારે જાનુડી એ મેં કીધું તું પણ એની મને એમ કીધું કે હજી મારે ઉંમર ઓછી પડે છે બોલો. બાર ગયા 22 થયા 52 થવાના. અલ્યા મારા ભાઈ ભલે 12 જા હોય કે પછી 22 આ હોય ને 52 થવાના હોય પણ હું શું કહું રાકેશ ભાઈ, આ એની મને જે કીધું ને એ હું તમને પૂછું. હવે મારે તમને ખોટું તો કોઈ કહેવરાય નહીં કેમ કે પછી એમ કે મારે 2-4 ખાવી પડી તમારા હાથની એમ કહું છું. એટલે ખોટું મારે ના કહેવાય. એની જે કીધું ને એ કહું છું બુડું એ ના પાડે છે હાલ. ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના. તારી ઈ વાતે રાકેશ ભાઈ તમારે કેવી હાસી છે પણ મારું ઓળશું આ બધું માને છે મગજમાં ના આવ્યું ને કે આ બધું હું એને કોત કરું. પણ એ હું શું કહું, કદાચ એમ કે એ હારો કોઈ મોણા ગોતતી હોય તો પછી એમ કે આવું મોહલું કાઢે બરોબર? કોઈ હારો મોણા ગોતતી હોય તો કદાચ ઓહો શું વાત કહો રાકેશ ભાઈ. એટલે તમારા જેવો યાર એમ કે ગમે દીવો લઈને ગોતવા જોઈએ તો એને ગોચો ના મળે એમ ને? હવે રાકેશભાઈ રવા જો અત્યારે ઘણા રેલગાડીના ડ્રાઈવર મળે તમને કઈ દીધું પાછું. હા એવું તો માનવું જ નહીં કે મારા જેવો ના મળે. ઘણા પડ્યા થી લ્યા તાર કુશું કરોડો વસ્તી છે તમારા જેવું છે મેં કોઈ ના મળે એટલે કોઈ. હવે રાકેશભાઈ નસીબદાર તો ઈ છે કે તમે નસીબદાર છો કેમ ખબર પણ એ કશો વધો નહીં. તમે અમે એમ કે ફસા ફરો છો પ્રેમમાં બરોબર તો ફસાઈ રહ્યો તાર ચેડ મેલશો એમને ચેડ મેલશો નહીં બરોબર? આ અમારે ઉલ્યું આ તરફ ખોડ લેવા જોઈએ. ચારનું બિચારું ફસાઈને ફરતું હતું નેટ ની બહાર કઢાયું બોલો. સમજે બહાર કઢાવીને તમે મને લાગે ફસા ફરો છો પણ કશો વધો નહીં. હેડો હું વિચારું છું હવે એને કોઈ કેવું તો પડશે ને મારે બુડું. વિચારવામાં વર્ષો વીતવાના. અલ્યા જો રાકેશભાઈ તમે શાંતિ રાખશો ને તો પ્રોગ્રામ થશે ન કે ધબરકો થશે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો શાંતિ જાળવો. શાંતિ એમ કહું છું અમારે આકળાશ ના કરવાની હોય પૂછું. સમજી દો વાત ને તમે અમારે આકળાશ ખોટી કરશો નહીં. ધીરજના ફળ મેઠા હોય બરોબર? મેં કુદા પાલ્યા નહીં પણ તમને કહું છું મેં વાતો હબળી તેમાં કહું છું ધીરજના ફળ મેઠા હોય પૂછું. શાંતિ રાખો. ઉમર પતિ જાશે પ્રેમ ક્યારે કરવાના. અલ્યા પણ રાકેશભાઈ ભૂડું તમે પમદાર મને હજી વાત કરી છે અને મેં કાલે વાત કરી બરોબર? એની મને સોખી ના પાડી છે તો પછી આ 2 દાડામાં કોઈ તમારી ઉંમર નહીં પટી જાય ને કાલે હું એને વાત કરશું ફરીથી એમ કહું છું ગમે રીતે સમજાઈ અને તમારે બે એમ કે મેળાપ કરાવી બસ. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એમ તો હું એમાં સ્પ્રાઇડ છું પાછો એટલે એમાં એમ કે
મોટો જ છો શું કુશું ઓ તારી રે અદાનો થયો શું દીવાનો. પણ હું શું કું રાકેશ ભાઈ પૂરું તમે એનામ એવું તો શું પાળી જાશો હું એમ કહું છું છી બસ એમ કે ઈ જ જોવે છે બીજી કોઈ જોવે જ નહીં. યા તમે કહેતા હોય તો હું બીજી હારી સેટિંગ કરાવું પણ એનું નામ મેળજો કુશું એ પાછું શું કે ઓલી વિખરેલી વાંચન જેવી છે જાર જુઓ ને તારે એમ કે વગર વખની બે જ આપટે છે એટલે કુશું પૂડું શું જોઈ જાય એનામાં આવું તમે એમ કહું છું. પાતળી કમર જોઈ હું તો રે ગવાણો. અલ્યા હવે આ પાતળી કમરમાં તમે પૂડું ઓછોક મારી કમરું ભગાવશો બીજું કોઈ નહીં. મને લાગે 100% એના મને ધોકા ખવડાવે એવું લાગે છે કોણ કરો કે લ્યા છું રૂપાળું આ રૂપ જોઈ મન લલચાણું. ભલે ભલે કશો વધો નહીં એ તો એનો બાપ ઓલો મુસાળો છે ને એના હાથના 2-4 ધોકા પડશે ને ત્યારે તમને ખબર પડશે કે ઓમાં ના પડવરાય બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે ઓમાં તો માર પડે ને તાર ભલા સીધા થાય છે ને કે કોઈ સીધા થતા નહીં બરોબર એ વખત તો દોડો થાય જ ગમે એવાનો હોય તમારો થાય છે ખોટું નથી કહેતો બાપ ને આમ બધું તમારો દોડો ના થાય તો પૂછું તને મેળવવા હું તો કરું એક ટાણું. હવે એને મેળવવા એક ટોણું કરશો નહીં કાઢા વગર હું કઈ જાઓ રાકેશ ભાઈ માર કેવું મોનો અને એક ટોણું મત કરશો 2 ટાઈમ ખાવાનું ચાલુ રાખો લ્યા કુશું એટલે આ જો કાલે કેવા નાટક કરી લ્યા એટલે એક ટોણું કરવાનું શું આવે છે હું તો 4 વખત ખુદાડાનું બોલો એવું થોડું કોઈ ટેન્શન લેવાનું હોય અને એવી બાધાઈ લેવરોય નહીં તમને કહું છું પાછું કેમ કે બાધા થઈ જાય પછી આઘા બીજું કોઈ નહીં મોની જો લ્યા મારું કુશું અલ્યા શાંતિ રાખો પૂરું તમે તો કેટલા બોખા કરો છો લ્યા આખું ગોમ અભળાવો કુશું અલ્યા શાંતિ રાખો બધી વાત કરું છું હું કુશું એને અરે મને લાગે પહાડ મને 2-4 પોઠા મેળવરાવશી કોણ બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો શાંતિ રાખો કોતડો ઓછો કાઢો પેલો એનો બાપ ઓપળી જાય ને તો આપણે બેન કુશું મારીને તોડી નાખશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પછી એમ કે ગોમમાં જાતા આપણી હારા નહીં લાગે જેમ કે કોકની માર ખામ પછી ગોમ વસે હેડું કો જમતમની વાત છે શરમ ના માર્યા મરી જાય એમ નેમ કુશું અલ્યા રાકેશ ભાઈ 4 દાડાની જવાની છે તો મને પૂરું ખબર છે પણ તો ખાલી કહેવાનું કે 4 દાડાની છે લ્યો આમ કેટલા વર્ષથી એમને ફરું છું અમાર તો કોઈ જવાની જતી નહીં જી એટલે શાંતિ રાખો એમ પૂછું તો ખાલી કહેવાનું કે 4 દાડાની જવાની છે પણ જવાની છે ને એ કોનમાં કહેતી જવાની છે કે હું જવાની પૂડું એમાં કોઈ રહેવાની કોઈની નહીં એ જવાની ના દિવસો નથી કાયમ રે રહેવાના. એટલે તમે મને લાગે હવે ઘોડે પલળ નાશે જેમ ને તો કશો વાંધો નહીં હડો કો તો ઘોડો આજ ખાડીમાં કો તો ઘોડો ઘડવાલીમાં કશો વાંધો નહીં કો તો ઘોડો લેતો જાય છે કો તો પછી હું લેતો જઉં છું બીજું શું તારે નેકળું તાર મૂકું છું તમે કહેતા હોય તો હા તો કશો વાંધો નહીં નીકળ. હા તે કશો વાંધો નહીં આટલી ઉતાવળ કરશો મત પૂછું અને હું શું કહું હા હું નેકળું છું તો જય માતાજી મિત્રો આ વિડીયો છે ને ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ મારા ભાઈ દિલ પર લેવાની બરોબર અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું મારા ભાઈ દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર માટે જો તમને આ વિડીયો ગમતો હોય ને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરોબર અને વધારેમાં વધારે જો ગમે ને તો શેર કરજો બીજું શું કરો પોતાર અને હું નીકળું ઓકે કશો દો નહીં હારું કશો દો નહીં.